નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ડૉક્ટર શ્રુતિ સાથે બનેલ સત્ય ઘટના વિશે। હજુ તો ડૉક્ટર શ્રુતિ આવીને આડી જ પડી હતી। દિવાલ ઘડિયાળમાં રાતના 2 વાગ્યા હતા। ત્યાં જ તેનો મોબાઈલ ગાંજી ઉઠ્યો। શ્રુતિને એ મોબાઈલ ઉપર એવો તો કાળ ચડ્યો કે તેને મોબાઈલ ફેંકી દેવાની ઈચ્છા થઈ ગઈ। થાકના કારણે આખું શરીર તૂટતું હતું। તેણે થાકના કારણે થોડી ઊંઘ ખેંચી કાઢવાની ઈચ્છાથી રાતનું જમવાનું પણ માંડી વાળ્યું હતું। સીધી જ બાથરૂમમાં નીકળીને પલંગમાં જ પડી હતી। મહારાજે જમવામાં શું બનાવ્યું હતું તે પણ જોવાની ચિંતા કરી નહોતી। ડાઇનિંગ ટેબલ ઉપર થાળી ઢાંકેલી જ પડી હતી અને આ મોબાઈલ ક્લિનિકમાંથી આસિસ્ટન્ટ ડૉક્ટરનો ફોન હતો એટલે ના છૂટકે તેણે ઉઠાવવો જ પડ્યો। મેડમ, સોરી તમને ડિસ્ટર્બ કર્યા, પણ એક ઇમરજન્સી કેસ આવ્યો છે। પેશન્ટ વધારે સિરિયસ છે। માથામાં પાછળના ભાગમાં ઇજનેરી થયેલ છે પડી જવાથી। જો મોડું થાય તો કદાચ બ્રેન હેમરેજ થવાની પૂરી શક્યતા છે। તમે જેટલા જલ્દી આવો તેટલું વધારે સારું। તાત્કાલિક ઓપરેશન કરવું જ પડશે। ડેમેજ નસ બચાવી લેવી પડશે। આમ તો શ્રુતિનો આસિસ્ટન્ટ ડૉક્ટર ખૂબ જ હોશિયાર હતો। તે એકલો પહોંચી વળે તેમ હોય તો તે ડિસ્ટર્બ ના જ કરે। સારું, હું તાત્કાલિક આવું છું, તું ઓપરેશનની તૈયારી શરૂ કરી દે। તેને સૂચના આપીને તે ઊભી થઈ ગઈ। ગાઉન બદલી ક્લિનિક જવાની તૈયારી કરવા માંડી। આખા શહેરમાં ન્યુરોસર્જન તરીકે શ્રુતિનું એક નામ હતું। ગમે તેટલો કોમ્પ્લિકેટેડ કેસ કેમ ના હોય, શ્રુતિ પલકવારમાં તે સોલ્વ કરી દેતી હતી। તેને મન દર્દી નહીં પણ ભગવાન ગણતો હતો અને ભગવાનને બચાવવા તો તે આકાશ પાતાળ એક કરી નાખતી હતી। એટલે જ સામાન્ય માણસો તો તેને ભગવાનની માફક પૂજતા હતા। અરે, શહેરના ડૉક્ટરો પણ જ્યારે નાસીપાસ થઈ જાય ત્યારે તેને જ યાદ કરતા હતા। કાં તો કેસ તેના ક્લિનિકમાં ટ્રાન્સફર કરી દેતા અથવા શ્રુતિને તેમના ક્લિનિકમાં બોલાવી લેતા। તેના હાથમાં એક જાદુ હતો। જે કામ ભલભલા ડૉક્ટરોથી ના બને તે પણ તે સફળતાપૂર્વક પાર પાડી દેતી હતી। આમ છતાં તેણે પોતાની આ કલાનું, પોતાના હુનરનું વ્યાપારીકરણ થવા દીધું નહોતું અને એટલે જ તે હેરાન થતી હતી। તેને તકલીફ પડતી હતી। માત્ર ગણતરીની મિનિટોમાં જ શ્રુતિ ક્લિનિક પહોંચી ગઈ હતી। સીધી જ આઈસીયુમાં દાખલ થઈ ગઈ। પેશન્ટને તો તે જોતાં જ ઓળખી ગઈ। અરે, આ તો શીલાબા, તેના 2 દિવસના સાસુ। તેના કાનમાં હજુ પણ તેમના શબ્દો છપ્પર પગી ગુંજતા હતા। તે તરત જ તેમને તપાસી પોતાની ચેમ્બરમાં આવી ગઈ। આસિસ્ટન્ટને તેમને ઓપરેશન થિયેટરમાં ખસેડવાની સૂચના આપીને આયા ફ્રિજમાંથી ઠંડા પાણીનો ગ્લાસ મૂકી ગઈ તેના ટેબલ ઉપર। તે એક જ શ્વાસે આખો ગ્લાસ ગટગટાવી ગઈ, તો પણ તેનો શ્વાસ હેઠો બેસતો નહોતો। તેની નજર સમક્ષ તો તેનું માત્ર 2 દિવસનું લગ્ન જીવન કોઈક ફિલ્મની રીલની માફક ફરતું હતું। હા, માત્ર 2 દિવસનું જ લગ્ન જીવન। તે ભણવામાં ઘણી હોશિયાર હતી, પણ ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે પોતાનું ભણવાનું ચાલુ રાખી શકે અને ઘરના વડીલો, તેના મા બાપ પણ છોકરીઓને વધારે ભણાવવાની વિરુદ્ધમાં હતા। તેના દાદીમા તો
કાયમ કહેતા, છોકરીઓને ભણાવીને શું કરવી છે? આખરે તો તેણે ઘરકામ જ કરવાનું છે ને. ખોટા તેમને ભણાવવામાં પાછળ પૈસા શા માટે ખર્ચવાના? બાકી 12 સાયન્સમાં તો તેના 91% આવ્યા હતા અને તેની ડૉક્ટર થવાની ખૂબ જ ઈચ્છા હતી. પણ તેની ઈચ્છાની પરવા કરે તેવી તેની મા તો ક્યારનીય સ્વધામ પહોંચી ગઈ હતી. તેના પપ્પા અને દાદીમાએ તેને પરણાવવાના પ્રયત્નો તો તે 12મામાં આવી ત્યારના જ શરૂ કરી દીધા હતા. તે ઠેઠ જ્યારે તેનું રિઝલ્ટ આવ્યું ત્યારે સફળ થયા હતા. તેના રિઝલ્ટના આગલા દિવસે તો તેનો સંબંધ અમિત સાથે નક્કી થઈ ગયો હતો અને ઘડિયા લગ્ન પણ લેવાઈ ગયા હતા. અમિત અને તેનું કુટુંબ સમાજમાં આગળ પડતું હતું. પૈસે ટકે સુખી ઘર ગણાતું હતું. સમાજમાં તેમની આગવી ઓળખ પણ હતી અને સારા ઘરની કન્યાઓ આવું સાસરું મળે તેવી અપેક્ષા પણ રાખતી હતી. અમિત દેખાવે પણ અતિ સુંદર રાજકુમાર જેવો લાગતો હતો. કોઈક ફિલ્મના હીરોને પણ ટક્કર મારે તેવું તેનું વ્યક્તિત્વ અને દેખાવ હતો. તે તો તેના નસીબ સારા કે શ્રુતિને જોઈ પછી તેને શ્રુતિ પસંદ પડી ગઈ અને બીજી યુવતીઓ જોવાનું તેણે માંડી વાળ્યું. તે પરણીને સાસરે આવી ત્યારે તો તેના સાસરીના બધાય તેના ઉપર બાલના બછોડા કરતા હતા. તેની સાસુ અને સસરા તો તેને બેટા સિવાય બોલાવતા જ નહીં. આ શીલાબા તો તેને એમ જ કહેતા કે તું અમારા ઘરની વહુ છે એ વાત જ ભૂલી જજે. તું તો અમારી વહાલસોઈ દીકરી જ છે. તેને 1 મહિના સુધી તો ઘરનું કોઈ પણ કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. અરે, તેને કચરો પણ વાળવા દેતા નહોતા. જો ભૂલી ચૂકે તે સાવરણી હાથમાં લે તો તરત જ તેની નણંદ અથવા સાસુ તેના હાથમાંથી સાવરણી ઝૂંટવી લેતા હતા. અઠવાડિયા પછી તો તેણે અમિત સાથે ગોવા મહાબળેશ્વર હનીમૂન માટે જવાનું નક્કી હતું. બંનેની AC ક્લાસની ટિકિટો અને મહાબળેશ્વરમાં પણ 5 સ્ટાર હોટેલમાં બુકિંગ થઈ ગયું હતું. તે પણ હવામાં ઉડતી હતી. આવી સારી સાસરી મળવા બદલ તે ભગવાનનો આભાર માનતી હતી અને પોતાને ખૂબ જ નસીબદાર માનતી હતી. સારું થયું ને કે તેણે ઘરનાની વાત માની લીધી અને આગળ ભણવાની હઠ છોડી દીધી હતી. ડૉક્ટર થયા પછી પણ કોણ જાણે આવી સાસરી, આવા મા બાપ જેવા સાસુ સસરા અને અમિત જેવો પ્રેમાળ પતિ મળત કે કેમ એ એક પ્રશ્ન હતો. સાસુ સસરા તો તેને હાથમાં ને હાથમાં રાખતા હતા. તેને પડ્યો બોલ ઝીલતા હતા. તે પાણી માગે તો દૂધ હાજર કરી દેતા હતા. અમિત પણ એ 2 દિવસ તો તેની પાછળ જ ફરતો હતો. પણ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. નસીબમાં જે લખાયું હોય તે મિથ્યા થોડું જ થાય છે. બીજા જ દિવસે તેના સસરા ફેક્ટરી ઉપરથી પોતાની ગાડી લઈને આવતા હતા કે ઓવરટેક કરવામાં એક શાયરવાળો સામેથી આવીને અથડાયો. ગાડીના તો કૂર્ચે કૂચરા થઈ ગયા, પણ તેના સસરા તો ત્યાંને ત્યાં જ ખલાસ થઈ ગયા. તે સાથે જ તેની કમનસીબીની શરૂઆત થઈ ગઈ. શીલાબાએ તેને છપ્પર પગી સાબિત કરી દીધી કે જે આવતા વેત જ સસરાને ભરખી ગઈ. બસ તેમનું તો એક જ રટણ ચાલુ હતું કે હવે આ અપશુકનાળ છપ્પર પગી મારા ઘરમાં કોઈ કાળે ના જ જોઈએ.
જો તે ઘરમાં રહેશે તો ના જાણે હજુ તો કેટલાયને ભરખી જશે. તેને કોઈ પણ હિસાબે ઘરમાંથી કાઢો. તેને જે જોઈએ તે આપી દો, પણ એને ઘરમાંથી કાઢો. હું મારા અમિતને ફરીથી પરણાવીશ, પણ આ ના જ જોઈએ. કદાચ બીજી છોકરી ના મળે અને અમિત કુંવારો રહે તો પણ વાંધો નહીં, પણ આ છપ્પર પગી તો નહીં જ જોઈએ. જો તે ઘરમાં રહેશે તો હું ઘર છોડીને જતી રહીશ. અમિત તો અવાચક જેવો થઈ ગયો હતો. તે તો પાછો ખૂબ જ સેન્સિટિવ હતો. તેને તેના પપ્પા ખૂબ જ વહાલા હતા. માં પણ વહાલી હતી. તો સામા પક્ષે કાંઈ પત્ની પણ અળખામણી તો નહોતી જ, પણ જ્યારે માં અને પત્ની વચ્ચે પસંદગીનો પ્રશ્ન આવે ત્યારે માનનું પલ્લું જ નમે ને. બૈરી તો બીજી અસંખ્ય મળે, પણ આ કંઈ બીજી થોડી મળવાની હતી. આથી તેને માની આજ્ઞાનું પાલન કર્યા સિવાય ક્યાં ચાલે તેમ હતું. અને શીલાબાએ તેને પિયર વળાવી મૂકી. ભગવાન જે કરે તે સારા માટે જ કરે. તેને ભગવાન ઉપર, માં ગાયત્રી ઉપર અપાર શ્રદ્ધા હતી અને તેને વિશ્વાસ હતો કે માં ક્યારેય પોતાના સંતાનોનું ભૂંડું થાય તેવું ના જ કરે. તેની આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. તે ભગવાને જ કદાચ પૂરી કરી. તેના પપ્પાએ હવે તેની વાત સ્વીકારી લીધી હતી. બાકી દાદીમા તો તેને ફરીથી કોઈક સારું ઘર અને સારો મૂર્તિઓ જોઈને પરણાવી દેવા તૈયાર પણ હતા. તેણે પણ દાદીમાની એ વાતનો વિરોધ કર્યો કે હું તો છપ્પર પગી છું અને ના કરે નારાયણને મારી સાથે આવી ઘટના જો ફરીથી બનશે તો હું સમાજમાં મોઢું બતાવવાને લાયક પણ નહીં રહું. મારા નસીબમાં જ સંસાર સુખ નથી, પછી શા માટે એવા મૃગજળ જેવા સુખની પાછળ દોડીને જિંદગી બરબાદ કરી નાખવી. એના કરતાં મને ડૉક્ટર થઈ સમાજ સેવા કરવાનો મોકો લેવા દો. દાદીમાને પણ તેની વાત માનવી જ પડી અને નસીબ જોગે મેડિકલમાં એડમિશનની તે વખતે તક હતી તે તેણે ઝડપી લીધી. માત્ર એટલું જ નહીં, પણ તેના ભણતરના ખર્ચને પહોંચી વળવા તેણે થોડાક પર્સનલ ટ્યુશન પણ શરૂ કરી દીધા. તે બધો જ ભૂતકાળ ભૂલીને માત્ર ભણવામાં જ એકાકાર થઈ ગઈ. તો પણ પેલું છપ્પર પગીનું લેબલ તો તે કોઈ કાળે ભૂલી શકતી નહોતી. હજુ પણ ભૂલી નહોતી. એ ડંખ તેને વીંછીના ડંખની માફક સતાવ્યા કરતો હતો. હજુ પણ એ ઘા કેમે કરી રૂઝાતો નહોતો. અને વિધિની વક્રતા તો જુઓ. તેને એ ડંખ મારનાર શીલાબાનું જીવન આજે તેના હાથમાં હતું. જો તે સપ્પરપગી હોય તો તે લાખ પ્રયત્ન કરે તો પણ શીલાબા બચાવવાના નહોતા. તે મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યાં જ તેની કેબિનનું પુશ ડોર ખોલીને તેની પરવાનગી માંગ્યા સિવાય કોઈકે અંદર પ્રવેશ કર્યો. તેની વિચારતંદ્રા તૂટી. જોયું તો સામે અમિત હતો. તેનો 2 દિવસનો પતિ હતો અને તે કાંઈ પણ બોલે તે પહેલાં તો તે ધ્રુસકે રડી પડ્યો. તેના પગે પડ્યો. શ્રુતિ, હું ઓળખું છું તને. મારી માનો જીવ બચાવી લે. તેમણે કરેલી ભૂલનું તેમને પણ હવે ભાન થઈ ગયું છે. તું ગઈ ત્યારના તે સૂનમૂન થઈને બેસી રહે છે. તેમને ભૂલની સજા ના કરતી. તું કહે તે હું કરવા તૈયાર છું. તેમની ભૂલની સજા પણ હું ભોગવવા તૈયાર છું. પણ પ્લીઝ તેમને બસાવી લે. હું તેમના વિના નહીં જીવી શકું. તું જ અમારી તારણહાર છે. પ્લીઝ હું તારા પગે પડું છું, પણ
શ્રુતિએ એક ગુસ્સાભરી નજર પોતાના એક વખતના પતિ ઉપર નાખી. તે પોતે પણ ગુસ્સાથી ધ્રુજતી હતી. હવે જ તેને ખ્યાલ આવ્યો કે અત્યારે જો તે ધારે તો પોતાને, પોતાના બાપને પણ દુઃખી કરનાર એ બાઈ એ શીલાબા સામે બદલો લઈ શકે તેમ છે. આખરે તો તે ચપ્પરપગી જ છે ને, અપશુકનિયાળ જ છે ને, તો શા માટે તેમનો જીવ બચાવવો? પોતે ચપ્પરપગી જ છે એ સાબિત કરવાનો મોકો કુદરતે જ તેને આપ્યો છે. તો પછી શા માટે તેના મગજ ઉપર જાણે કે હથોડા વાગતા હતા, ઘણના ઘા થતા હતા. તેનું અંતર્મન અટ્ટહાસ્ય કરતું હતું. રાવણની માફક જ શા માટે બચાવવું એ ડોસીને? તે દાંત કચકચાવતી હતી. ના, તેની અંદર પણ મહાભારતના યુદ્ધની માફક દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું. તેની આંખો વિકરાળ બની જતી હતી. આંખોમાં લોહી ઘસી આવતું હતું. મેડમ, પેશન્ટને ઓટીમાં ટ્રાન્સફર કરી દીધું છે અને બધા તમારી રાહ જુએ છે. નર્સ તેને બોલાવવા આવી હતી. મેડમ, પેશન્ટને ઓટીમાં ટ્રાન્સફર કરી દીધું છે અને બધા તમારી રાહ જુએ છે. નર્સ તેને બોલાવવા આવી હતી. હા, ચાલ, આ આવી, તે બોલી. ઘડીભર આંખો મીચી દીધી. પોતાના અંતરમાં ડોકિયું કર્યું. સામે જ મા ગાયત્રીનો આદમકમદનો ફોટો હતો. તેણે હંમેશની માફક જ આંખો ખોલી મા ગાયત્રીને વંદન કર્યા અને તે ગણગણી ઉઠી. હે માં, મને એટલી શક્તિ આપજે કે મને લાગેલું આ કલંક ખોટું છે તે હું સાબિત કરી શકું. અને માને પગે લાગીને તેણે પ્રયાણ કર્યું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.